પશ્ચિમ વિસ્તાર સેટેલાઇટ એસજી હાઈવે પકવાન સહિતના વિસ્તારમાં તો વરસાદના દ્રશ્યો જોવા મળ્યા, પરંતુ અમદાવાદનો અન્ય વિસ્તાર નારણપુરા સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ, અને આ તરફ સીટીએમનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ અત્યારે જામ્યો છે। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ સમગ્ર અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામેલો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ તો હતું। ઘૂંટણસમાં પાણી ભરાય તો કોઈ નવાઈની બાબત નથી, પરંતુ અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા જોવા મળી રહ્યા છે। ઝરમર વરસાદ છે। છેલ્લા કલાકોથી કોઈ પણ પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો નથી, પરંતુ સામાન્ય વરસાદમાં ખોખરા વિસ્તારના આ દ્રશ્યો છે, સીટીએમ બ્રિજ નીચેના આ દ્રશ્યો છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી સામાન્ય વરસાદમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। કોઈ પણ પ્રકારે પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય તે પ્રકારની વ્યવસ્થા નથી। વર્ષોથી આ જગ્યા પર આ જ રીતે પાણી ભરાતું આવ્યું છે, પરંતુ તેમ છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારે પાણીના નિકાલ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। જો વધુ વરસાદ વરસ્યો હોય તો કોર્પોરેશનના અધિકારીઓ બચાવ કરતા હોય છે કે 1 કલાકની અંદર ગમે તેટલા વરસાદના પાણી ઓસરી જશે, પરંતુ સામાન્ય વરસાદમાં જ આ પ્રકારના પાણી ભરાયેલા વર્ષોથી જોવા મળી રહ્યા છે। તે જ બાબત અધિકારીઓના આયોજનની પોલ ખુલ્લી પાડે છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો અમદાવાદના સીટીએમ વિસ્તારના દ્રશ્યો પણ આપે જોયા। ભારે વરસાદમાં પાણી ભરાય તો સમજી શકાય, પરંતુ ઝરમર સામાન્ય વરસાદ જે છેલ્લા કલાકોથી પડે છે તેવા વરસાદમાં પણ અમદાવાદના કેટલાક એવા વિસ્તારો જ્યાં પાણી ભરાઈ ગયા છે। ચોક્કસથી તંત્રની કામગીરી, પ્રી મોન્સૂનના પ્લાન, આ બધાની વાતો, દાવાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે। તો અમદાવાદમાં પણ વરસાદનું આગમન થઈ ગયું। અલગ અલગ વિસ્તારમાંથી વરસાદના દ્રશ્યો આપને દેખાડ્યા। સાથે એ પણ જણાવી દઈએ કે આગામી 3 કલાક માટે હવામાન વિભાગ દ્વારા વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 3 કલાક અમદાવાદ સહિતના વિસ્તારોમાં રાજ્યના કેટલાક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। વરસાદ તો ભારે પડી રહ્યો છે, પરંતુ